ગુજરાતના બીજા સૌથી મોટા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીએ પશુપાલકો સામે ઝૂકવું પડ્યું। જી હા, પશુપાલકોના છેલ્લા 5 દિવસના સંઘર્ષનો આખરે સુખદ અંત આવ્યો છે। પશુપાલકોની જે માંગ હતી તે માનવા માટે સાબર ડેરી તૈયાર થઈ અને ભાવફેરની મોટી જાહેરાત કરી છે। જુઓ આંદોલનથી અંત સુધીનો આ ખાસ અહેવાલ। ક્યાંક રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ, તો ક્યાંક બાળકોને દૂધ પીવડાવીને વિરોધ, ક્યાંક સાબર ડેરીના ડિરેક્ટરો અને ચેરમેનના છાજિયા લેવામાં આવ્યા, તો સાબર ડેરીમાં પોલીસ સાથે સીધું ઘર્ષણ। છેલ્લા 5 દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની લડાઈ। આખરે સાબર ડેરીના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું। સાબર ડેરીના ચેરમેને હવે જાહેરાત કરી છે કે પશુપાલકોને ભાવે ફેર આપવામાં આવશે। સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષા કરી કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। સાબર ડેરીએ જાહેરાત કરી છે કે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ મુજબ ભાવફેર ચૂકવાશે। પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રૂપિયા ચૂકવવામાં આવશે। તફાવતના 35 રૂપિયા સાધારણ સભા બાદ આપવામાં આવશે। એડવાન્સ પેમેન્ટની માફક ભાવફેરનો તફાવત પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે। 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે। ઇંજવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી। આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે। સાબર ડેરીના પશુપાલકોના ચાલી રહેલા વિરોધથી સાબર ડેરીમાં દૂધનું સંકટ તોળાઈ રહ્યું હતું। પશુપાલકો ઝૂકવા તૈયાર ન હતા। આખરે ડેરીના ડિરેક્ટરો સાથે સાંસદ, ધારાસભ્યો અને કિસાન સંઘના આગેવાનોની બેઠક યોજાઈ, જેમાં ભાવફેરનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। 3 મુદ્દાનું સમાધાન થઈ સમાધાન ઉકેલથી સારા વાતથી આવી કે જેથી કરીને ભાવફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવાઈ જાય, પણ થોડું ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયો એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી 5 રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ। સાબર ડેરીએ પશુપાલકોના ઉગ્ર આંદોલન સામે ઝૂકવું પડ્યું, તો ડેરીના નિર્ણયનો પશુપાલકોએ પણ આવકાર્યો છે। સાબર ડેરીના નિયામક મંડળે આજે નક્કી કરેલ છે એ તો અમને આનંદ છે, પણ હજુ વધુ મળ્યો હોત તો અમને વધુ આનંદ થાય। મોંઘવારી, પશુદાન મોંઘવારી, ઘાસચારો મોંઘો એ પ્રમાણે અને બીજો મુદ્દા નંબર 2 ઈડર તાલુકાના જીંજવા ગામના પશુપાલકનું મૃત્યુ થયું છે તે પણ એક દુઃખદ છે અમારા પશુપાલકો માટે। એમના પણ કંઈક રસ્તો નીકળે એવું પણ અમને આજે ચર્ચા વિચારણા કરીને રસ્તો કાઢ્યો છે।